હસન અબ્દુલ્લા હાજી લંગા જેઓ 39 વર્ષ સુધી ઈમાનદારીથી ગુજરાત પોલીસમાં રહી ઈમાનદારીથી સેવા કરી અને વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતાં જખૌ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ મિત્ર વર્તુળ સાથે મળી નલિયા મધ્યે આવેલ લોહાર સમાજ વાડીમાં વિદાયમાનનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોલી, વેપારી મહાજનના મોભી તેમજ ધર્મગુરુ સૈયદ નિઝામુદ્દીન શાહ બાવા મોથાળા તથા મુસ્લિમ સમાજના આગેવાનો અને લંઘા સમાજના આગેવાનો હાજર રહી આશીર્વાદ આપ્યા હતા. તેમજ અતિથિ વિશેષ પીએસઆઈ શ્રી જખૌ પોલીસ સ્ટેશન શ્રી મઠિયા સાહેબ તથા અન્ય સ્ટાફ હાજર રહી તેમના કામની સરાહના કરી હતી. આજી લંઘા પરિવારના ધારાશાસ્ત્રી અશરફભાઈએ જણાવ્યું કે સરકારી નોકરીમાં બઢતી બદલી અને બદનામી સાથે જ મળતી હોય, એને સહન કરીને જ નોકરી કરી શકાય. કાર્યક્રમના અંતે પરિવારના મોભી દાઉદભાઈ તેમજ રમજુભાઈ અને ફકીર મામદ આવેલ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરેલ અને કાર્યક્રમની જવાબદારી સમીરભાઈએ સંભાળેલ. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. હસન ઉસ્તાદ જ્યારે નિવૃત્ત થયા છે, જે પ્રસંગે એમને બોલાવી અને માન સન્માન આપ્યો, તો અમારી એવી દુઆ છે કે હવે રિટાયર થયા છે તો હવે એમના પરિવાર સાથે સુખ અને શાંતિમય જીવન વિતાવે એવી અમે દુઆ કરીએ છીએ. અને સાથે સાથે નમાઝ પડવાની અને જે દિનની અંદર જે કામ કરવાનું હોય એ કામ કરવાની અલ્લાહ તાલા એમને તૌફીક અને તાકાત અતા કરી એવી પણ દુઆ કરીએ છીએ. હસનભાઈ નિવૃત્ત જખૌ પોલીસ છેલ્લા 38 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવું છું. હાલમાં 3.5 વર્ષ થયા જખૌ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અને મને બહુ જ પ્રમાણિકતા મળે છે, અધિકારીઓનો સાથ સહકાર મળે છે અને બહુ જ લાભ મળે છે. મને કાંઈ પણ તકલીફ આ માટે નથી. કોઈ પણ જાતનો તમારા તરત જ મેસેજ બજાવને ક્યાં પણ બંદોબસ્ત થયો છે એટલે મને બહુ મને તકલીફમાં બહુ તકલીફ સાથ સહકાર મળશે અને અધિકારીઓનું બહુ સાથ સહકાર મળે.